આપણે ગઈકાલે નવી ધરતી નાગરવાડામાં કાઠિયાવાડી મહેલામાં જે બબાલ થઈ હતી એ બાબતથી આવ્યા છે કમિશનરશ્રીને રજૂઆત કરવા। અમારી પોલીસ ચોકી કારેલીબાગ પોલીસ ચોકી અરજી સ્વીકારી નથી। અરજી લખાવા ગયા તો હમણાં લખે છે એવું કરીને લખી જ નથી। એટલે અમે કમિશનરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે અને મારા કરવા ગયા હતા પણ અમારી ફરિયાદ લખી જ નથી। હમણાં લખે એવું કહેવામાં આવે છે કે જે કાઠિયાવાડી લોકો છે એ પૈસા ખવડાવે છે। જે દિલીપ મકવાણા છે એ પોલીસવાળાને પૈસા ખવડાવીને એની ફરિયાદ પહેલી લખાઈ છે અને એના માણસોને હુમલો કરવા મોકલ્યા અને પોતે જાતે જઈને એની વાઈફને મોકલી દીધી ફરિયાદી લખાવા। એટલે એની પહેલી ફરિયાદ લખાઈ ગઈ છે અને સામેવાળી વ્યક્તિ શું કામ છે? એ આવું દારૂનો ધંધો કરે છે, જુગાર રમાડે છે, વ્યાજે રૂપિયા આપે છે, આવો ધંધો છે એનો। મારું નામ મોનિકા રાણા, આકાશ રાણાની વાઈફ। અરે ભાઈ અમે અત્યારે પોલીસ ચોકી આવ્યા છે, જે અત્યારે કમિશનર સાહેબ શ્રીની ઓફિસે આવ્યા હતા। અમારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો છે। ગઈ રાત્રે મોડી રાત્રે જે બનાવ બનેલ છે નવી ધરતી નાગરવાડામાં, જે વિકાસ રાણા મારા સસરા ચંદ્રકાંત રાણા અને આકાશ રાણાનું ખોટી રીતે નામ લેવામાં આવે છે। અમારે 3-4 વર્ષથી એ લોકો અમને આવી રીતે હેરાન કરે છે। એકવાર ઝઘડો થયેલો એની બદલે 3 થી 4 વર્ષથી અમને ખોટી રીતે હેરાન કરે। જ્યારે ત્યારે કોઈનો બી ઝઘડો થાય તો અમારા જ પરિવારનું નામ લઈ લે ને અમને અમારા સભ્યોને અંદર કરી દે છે અને પોલીસવાળા એકતરફી જ પોલીસવાળા સાંભળે છે ફરિયાદ, અમારી કોઈ ફરિયાદ સાંભળતા નથી। જેથી અત્યારે અમને પોલીસ કમિશનર શ્રી સાહેબ નિલેશ સાહેબે અમને એવું કીધું છે કે એની 151ની કલમ હટાડીને એને છૂટા કરવામાં આવે, જેથી કરીને અમને ન્યાય મળે। બસ અમારી આ જ માંગણી છે। અમે જ્યારે હોય ત્યારે અમારા નાના છોકરાને મૂકીને ત્યારે અમારી નોકરી પણ મૂકીને અમને અહીંયા આગળ આવવું પડે છે ન્યાય માંગવા માટે, કારણ કે પોલીસવાળા મારું સાંભળતા જ નથી। અમે ગઈ રાત્રે અમને 4 વાગે એ લોકો ઉઠાડો, જ્યારે મારો ભાઈ છે એને રાત્રે 4 વાગે ઉઠાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા। ત્યારે અમે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા તો અમને એ લોકોએ એવું કહી દીધું કે એ તો થઈ જશે, તમે લોકો જાઓ એવું કરીને અમારી કોઈ સ્ટેટમેન્ટ જ નથી લેવા તૈયાર પોલીસવાળા। સામેવાળા પોલીસવાળા એવું કહે છે કે આ લોકો દારૂ જુગારના ધંધા કરે છે, આંકડાનો ધંધો ચલાવે છે, આ કરે। પણ મારા સસરા 40 વર્ષથી પ્રેસમાં જોબ કરે છે અને મારા હસબન્ડ 15-20 વર્ષથી આજે બજાજ ફાઇનાન્સમાં જોબ કરે છે અને મારો દિયર છે એ પ્રતાપનગર રવિ હોન્ડામાં જોબ કરે છે આજ છેલ્લા 15-20 વર્ષ। એનું આકાશ રાણા નામ છે, મારું નામ બીના રાણા।